એવરીવન, તો આજે હું તમને બતાવીશ મેકઅપ ટ્યુટોરિયલ ને આ છે આપણા નરેશભાઈ ઠાકોર, તમે બધા ઓળખતા જ હશો. એન્ડ હું ગુજરાતી આલ્બમ સોંગમાં કઈ રીતના મેકઅપ કરું છું સ્ટેપ બાય સ્ટેપ તમને આજે બતાવીશ. તો લેટ્સ ગો. સો આ છે આજના આલ્બમ સોંગના હિરોઈન. સૌથી પહેલાં મેં એમને લેન્સ વેર કરાય છે. લેન્સ વેર કરાવીને રિકોર્ડનું ટોનર કરું છું. રિકોર્ડનું ટોનર કરીને હું માર્સનું પ્રાઇમર એપ્લિકેશન કરું છું. અને હા, આજે ઠંડુ વેધર છે એના કારણે મેં આટલી સ્કિન પ્રેપ કરી છે. બાકી સમર હોય તો આટલું સ્કિન પ્રેપ હું નથી કરતી, કેમ કે આખો દિવસ ગરમીમાં રહેવાનું હોય ને તમે આટલી સ્કિન પ્રેપ કરો તમારો મેકઅપ સ્ટે નહીં કરે. દેન એના પછી મેં ડર્માના પ્લેટથી એમને જે ડાર્ક સર્કલ હતા એ કવર કર્યા, કરેક્શન કર્યું. એના પછી મેં લિક્વિડ ઓફલેજા કન્સીલરથી મેં એમને ફૂલ કવરેજ કર્યું, કેમ કે એમના ઉપર જતા એના કારણે. ફરીથી મેં ડર્મા યુઝ કરીને ક્રીમ કોન્ટર કર્યું. ક્રીમ કોન્ટરને મેં લિપસ્ટિકથી લિક્વિડ બ્લશ કરી છે, જે બહુ પ્રીટી લાગતું હતું. ને એના પછી હું મેકઅપ સ્ટુડિયો પાવડરથી મેકઅપ લોક કર્યો છે. સો અહીંયા આપણે બેઝ કમ્પ્લીટ કરીને હવે આઈ શેડ કરીશું. આઈ શેડ એકદમ ન્યૂડ રાખવાના છે, કારણ કે આખો દિવસ આઉટફિટ ચેન્જ કરવાના એના કારણે. હવે મેં અહીંયા કાજલ લીધી છે, કાજલથી લાઇનર કરીને મર્જ કરી દીધી છે. દેન એના પછી મારી મોસ્ટ ફેવરેટ શેડ છે આ ફ્રોમ માર્સ 02 નંબર છે, બહુ મસ્ત છે, એકવાર તમે ટ્રાય કરજો. એના પછી માર્સનું 03 નંબર લિપસ્ટિક મેં યુઝ કરી છે. તો અહીંયા મેકઅપ ફિનિશ થયો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, પહેલાં મેકઅપને બ્લેન્ડ કરો ને એના પછી ફિક્સિંગ કરો. ઓકે, સો આ છે અમારી આજનું હિરોઈનનું ફાઇનલ લુક. એન્ડ આ મેકઅપ મેં અર્લી મોર્નિંગ કરેલો હતો અને ક્લિપ મેં છેક સાંજે 4 થી 5 વાગે લીધેલી છે. छत्ता भी मेरा मेकअप टच से मच नहीं हुआ, आप देख ही सकते हो. सो चलो अब हीरोइन के लिए थोड़ा सॉन्ग बजाया जाए.